અને જ્યારે કૃષ્ણ યાદ રહે ને ત્યારે જ એની પ્રાપ્તિ થાય. ઉત્સવ એટલે શું? ઉત્સવનો અર્થ થાય ભગવાન સિવાય જે ક્ષણે બધું જ ભૂલી જાઓ એ ક્ષણ તમારા જીવનમાં ઉત્સવ છે. ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. મહાપ્રભુજી વ્યાખ્યા કરે છે ઉત્સવ કોને કહેવાય કે પ્રભુના પ્રેમમાં સંસારની વિસ્મૃતિ થઈ જવી એ જ ક્ષણે તમારા જીવનનો આ ઉત્સવ છે. કારણ કે પરમાત્મા એટલે આનંદ, સર્વોચ્ચ આનંદ. અને જ્યારે એ પ્રગટે છે ને, અને એ આનંદ જ્યારે પ્રગટે છે ત્યારે સંસારના ધર્મો સમાપ્ત થઈ જાય છે. જો તમે પણ ઘણી વાર અમારું મન ભટકે, સેવામાં મન ભટકે, માળા કરીએ તો મન ભટકે, ઘણા બધા બહુ ચિંતા આવે, બધા વિચારો આવે, સેવામાં હોઈએ, પાઠ કરતા હોઈએ, માળા ફેરવતા હોઈએ, ઘણા મોટા ભાગના લોકોના આ પ્રશ્ન હોય છે. પણ નંદ મહોત્સવ કરતા ક્યારે મન ભટક્યું? હોરી ખેલ ખેલતા ક્યારે મન ભટક્યું? રાસ કરતા ક્યારે મન ભટક્યું? ક્યારેક રાસ કરતા કરતા કોઈ આવી ફરિયાદ કરી મારું મન રાસમાં નથી લાગતું ને મને તો બહુ વિચારો આવે છે, ટેન્શન કોઈ દિવસ થાય છે? એટલે કે તમે આનંદમાં હો છો ને ત્યારે દેહના ધર્મો તમને બાધા નથી કરતા, ત્યારે મનના રોગો અને મનના વિક્ષેપો પણ બાધા નથી કરતા, કારણ કે તમે આનંદમાં છો. નંદ મહોત્સવ થતો હોય, ઊભા ન થઈ શકતા હોય એ માજીઓને પણ મેં નાચતા જોયા છે. એમ લાગે કે દીકરાઓ જોતા હોય કે આ બે હાથ પકડીને અહીંયા લાયા અને બા તો નાચી રહ્યા છે. અમારે યાત્રામાં આવું બહુ થાય. વ્હીલચેરમાં બે જણા પકડીને આમ ચાલતા, જ્યાં ગિરિરાજજીની તરેટીમાં જાય ને બાની જે સ્પીડ જુઓ તમે, એમ થાય કે આ જ છે. પણ જ્યારે હૃદયમાં અલૌકિક આનંદ પ્રગટે છે ને ત્યારે દેહના ધર્મો પણ ગૌણ થઈ જાય છે. મનના વિકારો પણ શાંત થઈ અને મન પણ પ્રભુના આનંદમય બની જાય છે. તો થકિત સરિતા નીર, થકિત બ્રજ બધુ ભીર, ઓર કો ન ધરત ધીર મુરલી સુનીજે. અને કોઈને ધીરજ રહેતી નથી, ધૈર્ય ખૂટે છે અને ભાગે છે કૃષ્ણની ઓર. એમ પણ કૃષ્ણનો વેણુનાદ એટલે કૃષ્ણનું આમંત્રણ. અને જ્યારે પ્રભુનું આમંત્રણ મળ્યું હોય ત્યારે સંસારના કારણે રોકાઈ જઈએ એનાથી મોટો દુર્ભાગી કોણ? અરે કેટલીક ગોપીઓ ઘરથી ન નીકળી શકી, સાંકળ લગાવી દીધી. કોણે દીધી સાંકલડી? મારા વાલાના વનમાય વાગે રૂડી વાસલડી. તો એને અંતર્ગ્રહ હતા ગોપીજનો કયા. દેહ ન જઈ શક્યો તો દેહ છોડી આત્માથી પ્રભુ તરફ પહોંચી ગઈ. જ્યારે દેહ ન નીકળી શક્યો ત્યારે એવો તાપ અને એવું સુખ બંનેનો અનુભવ થયો, દેહ પડી ગયો અને આત્મા પહોંચી ગયો પ્રભુ પાસે. એમને મહાપ્રભુજી અંતર્ગ્રહ હતા ગોપીજનો કહે છે. તો કોણ ધરત ધીર, કોઈને ધીર ન રહી અને ભાગી છે ગોપીજનો. ચતુર્ભુજ દાસ યમને પંકજ જાની. અને ક્યાં દોડી રહ્યા? યમુનાજીની કુંજમાં. આ મહારાસ યમુનાજીની કુંજમાં થઈ રહ્યો છે. તો કહ્યું ચતુર્ભુજ દાસ શ્રી યમને પંકજ જાની और मधुप की नाई चित्त लाए गूंजे. તો શ્રી યમુનાજીને તમે કમળ જાણો. પંકજ એટલે કમળ. और मधुप की नाई, मधुप એટલે ભ્રમર. એક ભ્રમરને જે કમળમાં આસક્તિ હોય છે અને ગુંજાર કરતો કરતો ભ્રમર કમળમાં આવીને બીડાવવા તૈયાર થઈ જાય છે પણ કમળને છોડવા તૈયાર નથી થતો, એવી એને જે આસક્તિ છે. અને એટલામાં તો ચિત્ત લાય ગુંજે. હે વૈષ્ણવો, તમે પણ એક ભ્રમર જેમ કમળમાં આસક્ત છે એમ યમુનાજીના ચરણમાં આસક્ત થઈ જજો તો તરી જશો. વૈષ્ણવ છે ને ભ્રમર હોય, માખી ના હોય. કારણ કે માખી મીઠાઈમાં બેસે ને કચરામાં બેસે, ભ્રમર તો કેવલ પુષ્પોના રસ લેવામાં જ મગ્ન હોય. એમ વૈષ્ણવનું મન માખી જેવું ન હોય કે થોડી વાર આમાં સંસારમાં, થોડી વાર ભગવાનમાં, થોડી વાર કચરામાં, થોડી વાર મીઠાઈમાં, થોડી વાર ભટકતું ગમે ત્યાં ના બેસે. વૈષ્ણવની ચોઈસ ક્વોલિટી વાળી હોય. અને હું તમને કહીશ, નબળું જીવનમાં પસંદ ના કરશો. તમે બધા બ્રાન્ડેડ વસ્તુઓ લેનારા, અને જ્યારે બ્રાન્ડેડ વસ્તુઓ ગમે છે તો જ્યારે આધ્યાત્મિક માર્ગમાં આવો છો ત્યારે નબળું કેમ પકડી લો છો? અરે આપણને સર્વોત્તમ એવા શ્રીનાથજી મળ્યા છે, સર્વોત્તમ એવા મહાપ્રભુજી મળ્યા છે, સર્વોત્તમ એવા યમુનાજી મળ્યા છે. પછી નબળું પકડે તો એના દુર્ભાગ્ય કહેવાય. હું તો કોઈ ચોઈસ વાળા તમે લોકો છો ને, તમારી ચોઈસ હાઈ કરતા જાઓ,
ઉત્તમ જ લેવાનું, ઉત્તમ જ પસંદ કરવાનું, નબળું શું કરવા પકડવું? સંજોગો કેવા છે મહત્વના નથી. ભગવાન સંજોગો જોઈને કૃપા નથી કરતા. ચાતક પક્ષી અને ગિદ્ધ આકાશમાં ઊંચે ઉડતું હોય, ઊંચાઈ પર હોય, પણ એની આંખો તો જમીનમાં પડેલા મળદાઓને જ ગોતતી હોય છે. અને ચકોર પક્ષી જમીનમાં ઊભો હોય પણ એની આંખો ચંદ્રમા તરફ હોય છે. તમે ક્યાં ઊભા છો, કેવા સંજોગો તમારા જીવનમાં છે, મહત્વનું કદાચ રાખતું હશે, પણ એના કરતાંય મહત્વનું એ છે જેવા સંજોગોમાં છો ત્યાં ઊભા તમારી નજર કોના ઉપર છે, તમારી દ્રષ્ટિ ક્યાં છે, તમારા મનોરથો કયા છે, એ જો ઉત્તમ રાખશો ને તો પ્રભુને સંજોગો ફેરવતા વાર નહીં લાગે. પણ જો ધીરજ ખૂટીને નબળું પકડી લીધું તો ક્યારે પણ એ નબળું હાથમાંથી જશે નહીં. હંમેશા ઉત્તમ પસંદ કરવાનો આગ્રહ. કારણ કે ઘણીવાર છે ને મનુષ્યનું ધીરજ ખૂટી જાય ને તો લક્ષ્ય બનાવ્યો ઉત્તમ પણ ઉતાવળમાં નબળું પકડીને, અરે શ્રીનાથજી તો ક્યારે કૃપા કરે, અમે તો સાંભળ્યું અહીંયા આ તેલ ચડાવત કામ થઈ જાય, અહીંયા કંકુ ચડાવત કામ થઈ જાય, અહીંયા અગરબત્તી ચડાવત કામ થઈ, આમ ચડાવવામાં પોતે ચડી જાય એક દિવસ. અને એટલા માટે ક્યાંય જે હાથમાં આવ્યું એ પકડી લેવું એ વૈષ્ણવનું કામ નથી. એને માટે તો ઠાકોરજી જગતનો નાથ શ્રીનાથ બિરાજમાન છે, તમારા માટે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. અને એટલા માટે નબળું પસંદ ન કરો. કારણ કે ઘણાના પ્રવાહો આવે, ઘણી વાર છે ને ઘણાના ટાઈમ પ્રવાહ આવે એટલે એમ લાગે ઓહો આ નહીં કરીએ તો નહીં થાય, આ નહીં કરીએ, પણ બધા આવે વાવાઝોડાની જેમ આવે ને તુફાનની જેમ જતા રહે બધા. પણ મહાપ્રભુજી ને શ્રીનાથજીની કૃપા તો એ 500 વર્ષથી અખંડ વરસી રહી છે. અને એના ચરણોમાં જેને શ્રદ્ધા છે એ જીવનમાં ક્યારે ભટકતો નથી. તો આ પ્રકારની કહ્યું મધુપકી નાય ભ્રમર જેમ પુષ્પને પસંદ કરી અને એની ઉપર બેસે છે, એના રસને લે છે, એવો ભાવ રાખી શ્રી યમુનાજીના ચરણનો આશ્રય કરજો એમ કહી ચતુર્બુદ્ધદાસજી આપણને વિવેક શીખવ્યો છે. આગળ ચતુર્બુદ્ધદાસજીના પદ વિરામ થયા અને નંદદાસજીના પદો આવ્યા. આ નંદદાસ તુલસીદાસજીના કઝિન બ્રધર થાય. નંદદાસજી આપણા અષ્ટસખામાંના. અને જ્યારે અનન્ય ભક્તિ તુલસીદાસજીનો તો કેવી અનન્ય ભક્તિ, જ્યાં જ્યાં અનન્યતા છે ને ત્યાં વંદન છે, એને ગૌરવ છે. જેને પોતાના ઈષ્ટ અને પોતાની શ્રદ્ધા ઉપર ગૌરવ નથી ને એ ગમે ત્યારે ભટકી જાય છે. તમને ગૌરવ હોવું અને પણ એ ગૌરવ કોઈનો વિરોધ ન કરાવે. આપણી તકલીફ શું થઈ જાય, આપણી અનન્યતા એ આપણી શ્રદ્ધા આપણે બીજાના વિરોધ રૂપે ગણી લઈએ છીએ. આવું ક્યારે નબળું નહીં વિચાર. જેની જે શ્રદ્ધા છે, મહાપ્રભુજીને પૂછ્યું જ્ઞાન માર્ગ મોટો કે ભક્તિ માર્ગ મોટો? મહાપ્રભુજી કે જેની જેમાં શ્રદ્ધા હોય એ માર્ગ મોટો. પણ તું અમને પૂછે છે તમારા માટે ભક્તિ માર્ગ મોટો. તો અહીંયા નંદદાસજી તુલસીદાસજીના ભાઈ અને ગુસાઈજીની કેવી કૃપા નંદદાસ પર થઈ. સ્ત્રીમાં આસક્ત થઈ ગયા. રૂપમંજરી આદિની વાર્તા આવે છે. પણ એ આકર્ષણ વ્યક્તિનું નહોતું, વૈષ્ણવતાનું હતું. કૃષ્ણની આસક્તિ હતી અને એટલે જ્યાં જ્યાં સુંદરતા દેખાય મન મોહાઈ જાય. કારણ કે જગતમાં સર્વોત્તમ સુંદર કોઈ હોય તો એ કૃષ્ણ છે. એટલે જ્યાં જ્યાં સૌંદર્ય કૃષ્ણની ઝલક જ્યાં દેખાય ને ત્યાંય મન આસક્ત થતું. પણ જયારે ગુસાઈજીના શરણે આવ્યા એવી કૃપા થઈ, અલૌકિકતાનું ભાન થયું, દૈવીપણાનું ભાન થયું. અને પછી તો પ્રભુના રંગે એવા રંગાયા. ખૂબ સુંદર પ્રસંગો છે, હમણાં ચર્ચાનો વિષય નથી. એકવાર તુલસીદાસજીએ પત્ર લખ્યો કે અરે આપણી તો પરંપરા રામ ઉપાસનાની છે, તું કૃષ્ણમાં આસક્ત ક્યાંથી થઈ ગયો? ત્યારે સામે ઉત્તર લખતા નંદદાસજી કહે પતિ હમારે રામ હૈ और अयोध्या ससुराल पर मन व्यभिचारी वह गयो सुन बंसी की तान. જ્યારે કૃષ્ણની વેણું સાંભળીને તો આ મન એનામાં એવું વ્યભિચારી થઈને એનામાં લાગી ગયું. એવા આ તો ભાવનાઓના આનંદ છે. સ્વયં તુલસીદાસજી જ્યારે શ્રીનાથજી પાસે આવ્યા અને કહ્યું કે તુલસી મસ્તક તવ નમે જબ ધનુષ બાન લેવો આજ. તુલસીદાસજી કહે કે મને તો આસક્તિ રામમાં છે અને મારું તો મસ્તક જ ત્યારે નમે જ્યારે ધનુષ બાણ વાળા ભગવાન દેખાય. આપ તો મુરલી લઈને ઉભા છો અને ત્યારે
इतिहास एम लखे छे कि कित मुरली कित चंद्रिका कित गौवन को साथ और अपने जन के कारणे कृष्ण भय रघुनाथ. કે મુરલી મૂકી, હાથમાં ઠાકોરજીએ ધનુષ લીધું, ગાયો છોડી અને સ્વયં ભગવાન રામ રૂપે શ્રીનાથજી બાબાએ દર્શન આપ્યા. એવા એવા પ્રસંગ. ભગવદીઓનો તો ભાવ સ્વયં ઠાકોરજી સાચવે છે. તો આવા નંદદાસજી જ્યારે યમુનાજીના ભાવ હૃદયમાં પ્રગટ થયા અને યમુનાજીનો એ ભાવ જ્યારે હૃદયમાં પ્રગટ થયો ત્યારે ગાન કરતા નંદદાસજી કહે, ભક્ત પર કૃપા કરી શ્રી યમને જોએસી. ભક્ત પર કરી કૃપા શ્રી યમુને જોએસી. ભક્ત પર કરી કૃપા શ્રી યમુને જોએસી. છાડ નિજ ધામ विश्राम भूतल कियो प्रगट लीला दिखाई जो तैसी. भक्त पर करी कृपा श्री यमुने जो ऐसे. परम परमार्थ करत है सवन को देत अद्भुत रूप आप जैसी. नंददास यो जानी दृढ़ करी चरण गहे. एक रसना कहो विशेषी. भक्त पर करी कृपा श्री यमुने जो ऐसी. भक्त पर करी कृपा श्री યમુને જો ऐसी. ભક્ત પર કરી કૃપા શ્રી યમને જો એસી. યમુનાજીએ કઈ કૃપા જીવ પર કરી? છાડી નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો और પ્રગટ લીલા દિખાઈ જુ તૈસી. એટલે કે યમુનાજીએ શું કાર્ય કર્યું કે જે નિત્ય લીલા ધામમાં જે બધી જ લીલાઓ થાય છે એ સમગ્ર નિત્ય લીલા ધામની લીલાઓ યમુનાજીએ ભૂતલ પર ઉતારી દીધી. કારણ કે જ્યારે યમુનાજી ભૂતલ પર પધાર્યા તો એમની પાછળ પાછળ ગિરિરાજજી, વ્રજભક્તો, સમગ્ર બ્રજમંડલ અને બધા જ જતા રહ્યા. તો ઠાકોરજી કે હું એકલો રહીને શું કરું? ઠાકોરજી બી પાછે પાછા આવી ગયા. એટલે કે યમુનાજી ભૂતલ પર આવ્યા તો સમગ્ર બ્રજમંડલ જે ગોલોક ધામમાં છે એ સમગ્ર બ્રજમંડલ આવ્યું. તો ભક્ત પર કરી કૃપા શ્રી યમને જો એસી. કેવી કૃપા? આને કહેવાય કૃપા. અલૌકિકતાનું દાન મળે ત્યારે કૃપા માનવી. આપણે નાની નાની વાતમાં કૃપા, ગાડી આવી કે કૃપા થઈ, ઘર આવ્યું કૃપા થઈ, સાધન આવ્યું, ધન આવ્યું કૃપા. આપણે તુચ્છ વસ્તુઓમાં કૃપા માની લઈએ છીએ. પરમ અલૌકિક એવી પ્રભુની કૃપાનું પરિણામ કેવલ લૌકિક ન હોઈ શકે. અને કદાચ તમને લૌકિક આપ્યું છે તો પણ વિચારવું એ કે મારું અલૌકિક સાધવા માટે ઠાકોરજી મને લૌકિક સાધન આપ્યા છે. દેખાય છે લૌકિક, પણ મારે આનાથી અલૌકિક સાધવાનું છે. કારણ કે પ્રભુએ આપ્યું છે. પ્રભુનું આપેલું પ્રભુ સુધી ન પહોંચાડી શકે તો એ કામનું શું? પ્રભુ હંમેશા એવી વસ્તુ આપે છે કે એ વસ્તુ પણ ખેંચીને તમને પ્રભુ સુધી લઈ જાય છે. तो भक्त पर करी कृपा ऐसी श्री यमने जू ऐसी और छाड़ी निज धाम विश्राम भूतल कियो और प्रगट लीला दिखाई जू तैसी. आपे स्वयं ब्रज मंडल छोड़ी, वैकुंठ छोड़ी, नित्य लीला धाम छोड़ी અને વિશ્રામ કર્યો ભૂતલ પર और પ્રગટ લીલા દિખાઈ જો તૈસી. અને જેવી લીલા ત્યાં થઈ હતી એવી જ લીલા શ્રી યમુનાજી આ ભૂતલ પર પ્રગટ કરીને બતાવી છે. અને અનેક એવા પ્રસંગો પણ આપણને પ્રાપ્ત છે. પરમ પરમારથ કરત હે સબન કો और देत अद्भुत रूप आप जैसी. પરમ પરમારથ, પરમ જે પ્રભુના
રસમાં ડૂબાડી દે એને જ કહેવાય પરમ. પ્રભુના રસમાં જે મેળવી દે એ જ પરમ. તો પરમ પરમાર્થ, લૌકિક પદાર્થ નહીં, પરમ પરમાર્થ, જેનાથી પ્રભુની પ્રાપ્તિ થાય એવા પદાર્થ દે સબન કો ઓર દેત અદ્ભુત રૂપ આપ જૈસે. અને યમુનાજી આબેહૂબ એમની કુંજમાં કૃપા કરીને જ્યારે ગ્રહણ કરે છે ત્યારે પોતાના જેવું જ આબેહૂબ રૂપ આપે છે. એટલે કે યમુનાજીની નિકુંજમાં જેટલા ગોપીજનો છે એ બધા જ યમુનાજી જેવા છે. મેં પહેલા પણ પ્રસંગ કહ્યો હતો, કાત્યાયની વ્રત સમયનો ગોપિકા હતી, યમુનાજીમાં ગઈ એટલે એમને વ્રજાંગના કહી. એટલે કે સમસ્ત કુમારિકાઓ વ્રજાંગના બની ગઈ. વ્રજા એટલે યમુનાજી અને એના અંગરૂપ એટલે સમસ્ત ગોપીજનો સાક્ષાત યમુનાજી જેવા રૂપવાળા થઈ ગયા. આ સામર્થ્ય યમુનાજી, અદ્ભુત રૂપ દેત આપ જૈસી, પોતાના જેવું. એટલે એકવાર ઠાકોરજી જયારે પધારતા હતા નિકુંજમાં, એક સખી, બે સખી વાત કરતી હતી કે આજે તો સવારે સવારે એવું થયું કે હું જ્યાં યુગલ સ્વરૂપની સેવામાં જવા ગઈ એટલામાં મને સામેથી પ્રભુ મળ્યા, પણ પછી ખબર પડી કે પ્રભુ નહોતા. કે આ તો સમજમાં ના આવી વાત. તું કહે છે કે પ્રભુ મળ્યા અને પછી ખબર પડી કે પ્રભુ નહોતા. કઈ રીતે? કે હું ગઈ, મને સાક્ષાત ઠાકોરજી લાગ્યા, પણ જ્યાં નિકટ ગઈ તો એવી કૃપા મારા ઉપર કરી અકારણ, ત્યારે મને સમજાયું આ ઠાકોરજી નથી પણ યમુનાજી છે. કારણ કે પ્રભુ તો કૃપા કરવાના કારણો ગોતતા હોય છે, યમુનાજી તો અકારણ કૃપા કરતા હોય છે. કારણ કે કૃષ્ણ સમાન છે ને, બિલકુલ કૃષ્ણ જેવા છે. તો શ્રી યમુનાજી કૃપા કરી અને અદ્ભુત રૂપ દેત આપ જૈસી, અદ્ભુતના અનેક અર્થ કર્યા છે. કારણ કે યમુનાષ્ટકમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, તવ ચરિત્ર મત્યદ્ભુતમ. યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, પ્રભુ યમુનાજીના ચરિત્ર કેવા છે? તમારા ચરિત્રો અતિ અદ્ભુત છે. અને અદ્ભુત કોને કહેવાય? કે અસાધનમ સાધનમ કરોતી અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવી લે એને કહેવાય અદ્ભુત. જેમ કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમ એવ ચ નિત્યમ હરૌ વિદધતો યાંતિ તન્મયતામ હિતે. ક્રોધ એ કૃપાનું કે ઉદ્ધારનું કારણ ન હોય. શિશુપાલે 100 અપશબ્દો બોલ્યા ક્રોધમાં, અને ભગવાને ક્રોધને પણ સાધન બનાવી શિશુપાલનો ઉદ્ધાર કરી. ભય સાધન નથી, કંસને ભય લાગ્યો, પણ ભગવાને ભયને પણ સાધન બનાવી અને કંસનો ઉદ્ધાર કરી દીધો. આ પ્રભુની અદ્ભુતતા કહેવાય. કોઈ માળા કરે, તપ કરે, વ્રત કરે, જાપ કરે અને ભગવાન ઉદ્ધાર કરે એ તો સમજમાં આવે, પણ ક્રોધમ કામમ લોભમ ભયમ આ બધા કોઈ કારણ થોડી હોય. પ્રભુ એને પણ કારણ બનાવી અને કૃપા કરે.